રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાના દેવલિયા ગામની મુલાકાત લેશે। પાર્ટીની વિસ્તારક યોજના અંતર્ગત અમિત શાહ દેવલિયા ગામના આશરે 15 આદિવાસીઓના ઘરે ઘરે જઈને પ્રચાર પ્રસાર કરશે અને બૂથ કામગીરીની સમીક્ષા કરશે। કોંગ્રેસના ગઢ ગણાતા દેવલિયા ગામમાં અમિત શાહ ગામના એક આદિવાસી ખેડૂત અને બૂથ પ્રમુખ પોપટભાઈ રાઠવાના ઘરે અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી આદિવાસીઓનું પારંપરિક ભોજન આરોગશે। અમિત શાહ દેવલિયા ખાતે 4 કલાક જેટલું રોકાણ કરશે। અમિત શાહના ભોજનમાં કોઈ મોંઘી વાનગીઓ નહીં હોય, પરંતુ આદિવાસીઓનું પારંપરિક એવું ભોજન કે જેમાં બાજરી, મકાઈના રોટલા, રીંગણ બટાકાનું શાક અને અડદના ઢેબરા પીરસવામાં આવશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના આગમનને લઈને આખાને શણગારી દેવામાં આવ્યું છે। 4 કલાકના રોકાણ બાદ અમિત શાહ બોડેલીમાં સ્વામિનારાયણ મંદિર સંકુલમાં જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને ચર્ચા કરશે। માન્ય અમિતભાઈ શાહ સાહેબ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના દેવલિયા ગામે વિસ્તારક યોજના હેઠળ દેવલિયા ગામના બૂથની મુલાકાતે આવી રહ્યા છે। એક દિવસના વિસ્તારક તરીકે આવી રહ્યા છે, ત્યારે ગ્રામજનોમાં એટલી તડામાર તૈયારીઓ ચાલી રહી છે કે એમના ઘરે જાણે કે કોઈ દેવ પધારી રહ્યા હોય એ રીતની આ ગામ લોકોની અને બૂથના કાર્યકર્તાઓની તૈયારીઓ છે। એમને જમવા માટેની વ્યવસ્થા હું આદિવાસી તરીકે કરેલી છે અને મારે ઘેરે મકાઈ, બાજરીનો દાળ ભાત, શાક, તુવરનો કઠોળ એ પણ હું આજે ભેગા બેસીને અમે જમવાની વ્યવસ્થા કરી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જો દેવળિયા ગામની અંદર આવતા હોય તો અમે દેવળિયા ગામની અંદર એમને મહેમાન ગતિએ એમને ફૂલહારથી ચંદન વંદન કરી એમનું સ્વાગત કરીશું।